સ્વતંત્રતા દિવસ પર સોનિયા ગાંધી દ્વારા કથિત રીતે વંદે માતરમના વિરોધમાં અમદાવાદમાં ભાજપ યુવા મોરચાએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે। આ કેન્ડલ માર્ચ પાલડી 4 રસ્તાથી કોંગ્રેસ કાર્યાલય સુધી આયોજિત છે, ત્યારે પોલીસે કોંગ્રેસ કાર્યાલય પાસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે। કોંગ્રેસ કાર્યાલય તરફ જતા રોડ પર બેરિકેડિંગ કરી રોડ બંધ કરવામાં આવ્યો। કોંગ્રેસ કાર્યાલય બહાર 2 જેસીપી, ડીસીપી, એસીપી, પીઆઈ સહિત કુલ 700 જેટલા પોલીસ કર્મચારીઓ તૈનાત રાખવામાં આવ્યા છે અને સીસીટીવી તેમજ ડ્રોનથી પણ સમગ્ર સ્થિતિ પર પોલીસ નજર રાખી રહી છે। વંદે ભારત નો વિરોધ જો અકાલી અપમાન થયા એના બાબતમાં આજે આ વિરોધ કરવાનો છે। અત્યારે 2 જોઈન્ટ સીપી અને 5 ડીસીપી અને 700થી અલગ પોલીસ બલ અહીંયા તૈનાત છે। બેરિકેડિંગ 3 લેયરમાં ગોઠવ્યા છે। બધા સીસીટીવી અને ડ્રોનથી અત્યારે મોનિટરિંગ ચાલુ છે અને વિશ્વાસ છે અને એ શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચ અને વિરોધ પ્રદર્શન પૂરો થશે।